આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા। ડેડિયાપાડામાં એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા। કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો, સાથે પણ કહ્યું ભાજપના શાસનમાં ભણનારા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। આદિવાસી લોકગીત કોંગ્રેસ સમયનું છે, તેને હવે સુધારવું પડે। અમુ આદિવાસી હાથમાં ધારીઓ અને કાનમાં બુંદિયા ગીતને બદલવું પડે। વધુમાં કહ્યું કે હવે ભાજપ શાસનમાં હાથમાં કલમ અને ગળામાં સ્ટેથોસ્કોપ, લગભગ એ જ લાયકાત પહેલા એવા નિબંધો અમે લખતા હતા અને હવે કહ્યું કે હાલ સૂત્ર બદલાઈ ગયું છે, હવે લાયકાત એ જ લાગવગ થઈ ગયું છે। તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા અમારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે। અમારી બાજુ પાછા કહે કે 4-4 બંગડી વાળી લાડી લઈ આવ્યું, 4-4 પૈડે વાળી ગાડી લઈ આવ્યું ગાય પાછા। એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે તો 4-4 પૈડે વાળી ગાડી આવે અને 4-4 બંગડી વાળી લાડી આવે। શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રહેતા નિરુદ્યોગ પાછા। ભણજો, ભણવું પડે। કેમો આદિવાસી હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે। હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું, આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ। આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ। હવે હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા નહીં, એટલે હાથમાં દારૂ ને કાનમાં બિંદિયા દૂર થઈ ગયું। હવે હાથમાં કલમ ને કાનમાં સ્ટેટોસ્કોપ આવી ગયું। આ શરૂઆત થઈ।